ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે ખરેખર ખાસ છે. આ વાત છે બીઆરસી સાણંદ દ્વારા આયોજિત એક અનોખા શૈક્ષણિક પ્રવાસની. તારીખ હતી 13 માર્ચ 2026. એક એવો દિવસ જ્યારે કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ માટે શ્રદ્ધા અને વિજ્ઞાનનો એક અદ્ભુત મેળાવડો થયો. તો પછી તૈયાર છો? ચલો આપણે પણ સાણંદના આ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની સાથે જોડાઈ જઈએ. જોઈએ કે એમની આ સફર કેવી રહી, કેટલી યાદગાર બની અને એમને શું શું નવું જાણવા મળ્યું. તો આ યાદગાર સફરની શરૂઆત કેવી રીતે થઈ? એની શરૂઆત થઈ સંસ્કૃતિ અને સમુદાયના સંગમથી. દિવસનો પહેલો ભાગ એ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવોથી ભરેલો હતો. સૌથી પહેલાં બધા વિદ્યાર્થીઓ પહોંચ્યા ભાડજના હરેકૃષ્ણ મંદિરે. ત્યાંની શાંતિનો અનુભવ કર્યો. એ પછી તેઓ ગયા વૈષ્ણોદેવી મંદિરના દર્શનાર્થે. અને આ આધ્યાત્મિક અનુભવ પછી બધાએ સાથે બેસીને ખૂબ જ સરસ ભોજનનો આનંદ માણ્યો. અને અહીંથી આખી સફર એક મજેદાર વળાંક લે છે. સવારનો સમય હતો શ્રદ્ધા અને સંસ્કૃતિનો, અને બપોર પછી વિદ્યાર્થીઓ પહોંચ્યા એકદમ અલગ દુનિયામાં, વિજ્ઞાન અને ભવિષ્યની દુનિયામાં. કહી શકાય કે આ પરંપરાથી નવીનતા તરફનો એક જમ્પ હતો. તો હવે વારો હતો પ્રવાસના બીજા અને એટલા જ રોમાંચક પડાવનો. અને એ જગ્યા હતી સાયન્સ સિટી. અહીંથી શીખવાનો અને આશ્ચર્ય પામવાનો એક નવો જ સિલસિલો શરૂ થયો. જેવું સાયન્સ સિટીમાં પગ મૂક્યો કે તરત જ વિદ્યાર્થીઓ સ્પેસ અને સાયન્સની દુનિયામાં જાણે ખોવાઈ ગયા. હોલ ઓફ સ્પેસ જોયો, સાયન્સ હોલ જોયો, પણ પછી જે આવ્યું એ તો કમાલ હતું. એકદમ જીવંત રોકેટ લોન્ચિંગનું સિમ્યુલેશન. એ દૃશ્ય જોઈને તો બધા બસ જોતા જ રહી ગયા. એ પછી સફર આગળ વધી રોબોટિક ગેલેરી તરફ. અહીં તો જાત-જાતના રોબોટ્સ હતા. સ્પેસમાં કામ કરતો રોબોટ, ઘરની સફાઈ કરતો રોબોટ, અને હા, જાસૂસી કરતો રોબોટ પણ. પણ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું અને બધાને ચોંકાવી દીધા એ હતા ડાન્સ કરતા રોબોટ્સ. અને આ ડાન્સ કરતા રોબોટ્સને જોઈને વિદ્યાર્થીઓના મોઢામાંથી તરત જ સવાલ નીકળી પડ્યો. અરે, શું રોબોટ પણ આપણી જેમ આમ ડાન્સ કરી શકે છે? ખરેખર એમના માટે તો આ એકદમ નવાઈ અને જિજ્ઞાસાથી ભરેલી ક્ષણ હતી. સાચું કહું તો આ એમના માટે એકદમ જ નવો અનુભવ હતો. રોબોટિક ગેલેરીની આ વિઝિટે વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાનની એક નવી જ ભૂખ જગાવી દીધી. એમને સમજાયું કે ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ છે. હવે આપણે દિવસના અંત તરફ આવી રહ્યા છીએ. આખી સફરનો અંત જ્ઞાન, મસ્તી અને એક આભારની ભાવના સાથે થયો. ચાલો જોઈએ કે આ શાનદાર દિવસ પૂરો કેવી રીતે થયો. આખો દિવસ કેવો પેક્ડ હતો જુઓ તો ખરા. સવાર મંદિરોની મુલાકાત સાથે શરૂ થઈ, બપોરે સાયન્સ સિટીની અજાયબીઓમાં ખોવાઈ ગયા, અને સાંજનો સમય જ્ઞાન અને મસ્તીથી ભરપૂર રહ્યો. દિવસ પૂરો થતાં પહેલાં એક મસ્ત મજાનું સવાલ-જવાબનું સેશન થયું, જેમાં આખા દિવસની પ્રવૃત્તિઓ વિશે વાતો થઈ. પછી તો યાદગીરી માટે ઢગલાબંધ ફોટા પડ્યા અને રીલ્સ પણ બની. થોડીવાર નેચર પાર્કમાં છૂટથી રમ્યા, અને છેલ્લે ગરમાગરમ પાઉંભાજી અને પુલાવના સ્વાદિષ્ટ ભોજન સાથે દિવસનો અંત આવ્યો. અને હા, સૌથી ખાસ વાત, આ અદ્ભુત દિવસ માટે વિદ્યાર્થીઓના દિલમાંથી જે શબ્દો નીકળ્યા એ હતા આભારના. એમણે કહ્યું, આ બદલ અમે સૌ બાળકો બીઆરસી મેડમ શ્રી કોમલબેન પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ શબ્દો જ બતાવે છે કે આ પ્રવાસ કેટલો સફળ રહ્યો. આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે ને, કે માત્ર એક દિવસનો પ્રવાસ ભવિષ્ય માટે કેટલી મોટી પ્રેરણા બની શકે છે. શ્રદ્ધા, વિજ્ઞાન અને સમુદાયનું આ જે મિલન થયું એ આવનારી પેઢી માટે કેટલું બધું મહત્વનું સાબિત થઈ શકે છે, ખરું ને?